લેવાનું ખીરું અને બધે મૂકી દેવાનું. મસ્ત આવશે એથી નજીકથી લો શકો નહીં. અને તમે જુઓ સરસ મજાના બનાવ્યા. અહીં જુઓ એ આજે બનાવવાનો દિવસ. હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. ને આજે સરસ મજાના આપણે માલપુઆ બનાવવાના છે. તો તમને બતાવું જેવા આવડે એવા કેવા જાતે બનાવશું અને તમને બતાવવાની કોશિશ કરું. અને આજે સરસ મજાના માલપુઆ ખાવાના છે. તો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો આપણે જઈએ રસોડાની અંદર ને ત્યાં જઈને સરસ મજાના આપણે જાતે કોઈના પર નિર્ભર નહીં, આપણે જાતે બનાવીએ જેવા આવડે એવા તેવા ટ્રાય કરીએ. બરાબર? જોકે નોર્મલી એટલે પહેલાં જ મોઢાની અંદર પાણી આવી જાય, પણ આપણે જાતે બનાવવાના છે, જાતે ખાવાના છે અને પરિવારને પણ બનાવી અને ખવડાવવાના છે. તો ચલો સીધા આપણે રસોડામાં જઈએ. તો આ છે દાદીબા. હા ગયો કેવા શરમાઈ ગયા. અને અમારા પરમ મિત્ર ગાયબ થઈ ગયા, બતાવવાની કોશિશ કરો. કેતનભાઈ હા આવી ગયા. આ છે અમારા પરમ મિત્ર. અને તમે જુઓ ને તો જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા એવા જજો. હા સાહેબ શ્રી તો નીચે બિરાજમાન છે અને સબ્જીને સરસ મજાની રીતે જો દરેક પત્નીને આ જ ઉપાધિ હોય છે કે ઘેર આવો એટલે સતત કામમાં વ્યસ્ત. એવા અમારા બેનબાશ્રી કામમાં વ્યસ્ત. જો કેટલું બધું કામ છે. આ બાજુ તમે જોશો ને તો કપડાં માટેની પણ તૈયારી છે. 2-4 વાક્ય કહેશે. બહાર નોકરી કરવાની, ઘેર ઇન્કમ કરવાની. આ છે સ્ત્રીની લાઈફ. સારું કહેવાય. સારું કહેવાય. મિલતા નહીં જોય, થોડું તો ફરવાની લાઈફ હોવી જોઈએ ને. એન્જોય એવું પણ તમે તો નોકરી જતા ફરતા નહીં. નોકરીમાં જવાબદારી ના હોય, ઘરમાં હોય. બળદેવ ભાઈ બસ કંઈક તો બોલો. આ ભીંડાનું મોત જ છે, તમે જોઈ શકો છો. અને ચપ્પુ એવડું મોટું લીધું હોય બેને. અને આ છે કુંજ. કુંજ કેમ છે? કયું ભણે? સ્કૂલમાં જવાની મજા આવે? કેવી મજા આવે? વહેલું ઉઠવાની મજા આવે કે નહીં આવતી? એવું થાય કે નહીં ઉઠવું, એવું થાય ને. ઊંઘવાની મજા આવે ને વહેલા વહેલા. તો ભણવું તો પડે જ. તમે જોઈ શકો સરસ મજાના જો બનાવી રહ્યા છીએ માલપુઆ. એક નંબર. જાતે બનાવે એટલે મજા આવે. જેવી હોય એવી સ્વાદ, જેવી વસ્તુ બને એવી મજા અલગ આવે. દેખો એ આ લેવાનું ખીરું અને બધે મૂકી દેવાનું. ફટાફટ પછી ફટાફટ પેલું તેલ નાખી દેવાનું. જો મસ્ત આવશે એથી નજીકથી લો. જો બને મસ્ત. આપણે જાતે બનાવીએ ને એટલે આમ એનો આનંદ અલગ આવે, ટેસ્ટી બને. બસ તમે કોઈને કહી ના શકો કે ખરાબ બન્યો કે આમ એમ તેમ, કારણ કે જાતે બનાવે એટલે તમારે જેવો સ્વાદ આવે એવો તમે જાતે ખાવા જ પડે. આમ તો તમે બહુ ના બતાવો આવા બનાવે, મીઠું નહીં નાખ્યું, મરચું નહીં નાખ્યું, હવે તમે કશું કોઈને કહી જ ના શકો. કારણ કે તમે જાતે જ બનાવ્યું હોય એટલે તમે કોઈને કહી કશું શકો નહીં. અને તમે જુઓ સરસ મજાના બનાવ્યા. અહીં જુઓ
છે ને જોરદાર નહીં બનાવે હવે એ જો એ મસ્ત બનશે હજુ થોડો એ બાજુ કાચો એટલે થઈ ગયો હા તો આ રીતે મેં જાતે બનાવ્યું બતાવો તમને જો જાતે બનાવ્યું છે જેવો આવે મસ્ત આનંદ આવશે અને આજે તમે કોઈ કશું કહેવાનું નહીં કારણ કે આજે આપણે જાતે બનાવ્યું એટલે કોઈને ફરિયાદ કરાય નહીં નહીં મમ્મીને કરાય ના બેનને કરાય ના આપણા ઘરના જે બી સદસ્ય હોય આપણી પત્ની હોય તો કોઈને કશું કહેવાય નહીં કારણ કે આજે જાતે બનાવ્યું એટલે જેવું હોય એવું આપણે ખાવું પડે તો મિત્રો મળીએ બરાબર રોટલી આજે બનાવવાનો દિવસ આવી ગયો આજે વિચાર્યું કે આજે આપણે તમામ ખાવાની વસ્તુ જાતે જ બનાવવાની છે તો જેવું પણ બને જાતે બનાવી સરસ મજાનું ખાવાનું છે તમે જો રોટલી તો ગોળ બને જ છે જો છે ને ગોળ જીવનમાં બધું શીખવું જરૂરી છે અને બધું આવડવું પણ જરૂરી છે શરૂઆતમાં તકલીફ પડે ધીમે ધીમે બધું જ આવડી જાય અને બધું જ શીખી જવાય એટલે કોઈ પણ કાર્ય અશક્ય નહીં ફક્ત મહેનતની જરૂર છે મહેનત કરો એટલે ફળ ઓટોમેટિક મળી જાય અહીંયા સરસ મજાની રોટલી પણ જો ગોળ થઈ ગઈ છે જો મિત્રો આપણે રોટલી જે બનાવી હતી સરસ મજાની જેવી આપણને આવડી એવી રોટલી બનાવી દીધી છે અને બટાકા અને વટાણાનું મિક્સ સબ્જી બનાવી છે અને સરસ મજાનું શ્રીખંડ લાવ્યા છીએ તો સરસ મજાનું જાતે બનાવેલું આજે જાતે જ ખાવાનું છે આજે કોઈને ફરિયાદ કરવાની નથી કેમેરામેન થોડા નજીક આવો અને તમે જોઈ શકો છો અહીંયા તો આ છે અમારી રોટલી આ છે તમે જુઓ સબ્જી તો મિત્રો ચલો જમી લઈએ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમામને શુભરાત્રિ ગુડ નાઇટ